તો ગાઈઝ આ મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. हम લોકો નાના હતા બહુ. હું ફોટા મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો આ માણસ છે ને હવે જાય છે લંડન. ઉઠ ગયા હું ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. આજે બધું બહુ કામ હતું પણ ખબર નહીં બહુ લેટ ઉઠ્યો એન્ડ રાત્રે મોડો બહુ સૂઈ ગયો હતો. આઈ થિંક 3 વાગે. હા 3 વાગે સૂઈ ગયો હતો. તો ચલો ફટાફટ કામ પતાવીએ. અમારી રૂમ અત્યારે તો છે ને પાગલખાના જેવી લાગે છે. બધું જઈને તઈ બધું પડ્યું છે. સૂતા જ્યાં સૂઈ જાઉં છું ત્યાં મેં મારું ઘડિયાળ મૂક્યું છે. એરપોર્ટ છે, ચશ્મા, બોટલ પાણીની, આ બુક્સ અહીં પડેલી છે. આ પેલું કામ બહારનું કામ ઓછું પડ્યું હતું તો આ બધું કામ નવું આવ્યું. તો આ પતાવું પહેલાં ફટાફટ. તો પ્રથમને છે ને પગમાં અંગૂઠામાં છે ને ફાંસ પેસી ગઈ છે તો એ કઢાવા આવે છે. વિન્ટરની સિઝનમાં તાપ બહુ ગમે બધાને એટલે હવે હું આવ્યો છું ટેરેસ પર. તાપ ખાવા નહીં, હું એટલે આવ્યો છું કેમ કે હવે જે ખાટલો નીચે છે ને એને હવે ઉપર લાવી દઈએ તો દરરોજ બપોરમાં આમ શું કે બહુ ઠંડી લાગતી હોય ને નીચે ઘરમાં તો બેસવા અવાય. મજા આવી ગઈ તાપ ખાઈને. તો હવે આ જો અમારું ટેરેસ છે. મારે અહીંયાથી નીચે ઉતરીશું અહીંયા આગળ એન્ડ ત્યાં એરિયો પેલો ખાટલો ત્યાં મારે અહીંયાથી ચડાવવાનો છે. તો જોઈએ કમનો ચડે છે. પ્રથમ ભાઈ આવે છે. પ્રથમ નીચે બેસ કાં તો ઉપર આવ્યું થાય. હું આવું આ ખાટલો ચડાવીને. અત્યારે ગાડી નહીં હોતી. શું? અત્યારે ગાડી નહીં હોતી એટલે અત્યારે એક જાય છે એમ? ઓફિસ જાય નહીં હોય તો મને પાછા કેમ આવી જાય છે મને એ નહીં ખબર પડતી. ઘર અહીં છે ને એટલે. પણ પહેલા તો નતા, પહેલા તો અહીં નતા મૂકતા. રમવું હોય તો અહીંયા ના રમાય. રમાય જ ને બોલ. એમને એક છોકરી છે કે લગ્ન થઈ ગયું. હા તું શું કહે? પર્સનલ ટોક્સ બધું કેમેરામાં જાય છે. કઈ જાઉં છું કઈ? મમ્મી હવે ખોજલું પણ મમ્મીને દેખાતું નતું. ખબર નહીં કતું છે કે નહીં. ફોહ છે, એક્ઝેક્ટ ફોહ છે. જો જસવાય અટકે ને એટલે સમજવાનું ફોહ છે. જો પણ એવું નહીં, તું તારું પેલું ડિસ્ક્રિપ્શન આપ એમને. શું પેલું શેનથી રમતો હતો તું? રમતો નતો. હા એટલે કશુંક તો સ્ટેપલર થી. હા હું કે પિન કાઢતો તો નખથી પણ એ ભૂલથી અંદર ગતું રહ્યું તો ગોચાઈ ગયું સ્ટેપલર. તો સ્ટેપલર પિન આખી પાછી નીકળી બહાર. એ તો નીકળી ગઈ. બસ પાછી નીકળી જાય. પણ નીકળી હોય એનું પછી ખાલી કાણું હોય. ગૂંચાઈ ગયું તું લામ. કાંટો કેવો આમ કઈ બહાર નીકળે ને એવી એટલે આ હજુ દુખે છે એમ ને? હા તો આ ફોહ એવું તો લાગે છે પણ સ્કિન કોતરી મમ્મીએ થોડીક એટલે એ નડે છે. બાકી તો કશું છે નહીં. જો કોઈ પણ વિદ્યાર્થી જો આ 3 કામ કરશે તો એના રિઝલ્ટમાં ચોક્કસથી બદલાવ આવશે. એક પહેલું કામ, રાત્રે સૂતા પહેલા કાલના આખા દિવસનું પ્લાનિંગ કરીને જરૂરથી સૂવું. કાલથી પ્લાનિંગ કરીને સુઈ જશે રાત્રે. રાત્રે શું કરું તું? ના ના કહેવા જેવું હોય ને તો જ બોલજા. સોંગ સાંભળું. બીજું સૌથી અગત્યનું કામ, આજે સ્કૂલમાં જે પણ ચાલ્યું છે, રિવિઝન થયું છે અથવા તો નવો કોઈ પણ ટોપિક, સ્કૂલમાં બેહી રહ્યા હતા જરા એન્યુઅલ ડે છે ને એટલે કોઈ ભણાવવા જ તૈયાર નહીં. કોઈ પણ રિવિઝન નહીં થતું એટલે તો એને આ કોર્સ જ નહીં પત્યો હજુ તો. અને ફેબ્રુઆરીમાં એક્ઝામ છે. એ તો છેલ્લે ભગાડશે. ઇકોમ 4 ચેપ્ટર રહ્યા છે. ભગાડશે, બધું ઉડાડશે. જોજે ને તું. ખૂબ જરૂરી છે. મોટાભાગે વિદ્યાર્થીઓ ગરમ રોટલીની સાઈડમાં મૂકીને ઠંડી પડી ગયેલી રોટલી ખાવા જાય છે. તો ઠંડી હોય જ છે પણ ગરમ પણ ઠંડી રોટલી કઈ જાય એમાં? રોટલી ના કશું કશે આગળ સાંભળ. ચાલેલું આજે પહેલા સૌથી પ્રાયોરિટી પર કામ કરવું જરૂરી છે. અને આજનું બીજી ચાલુ સૌથી પતાવી દે. અગત્યની બાબત કે રાત્રે સૂતા પહેલા આજના આખા દિવસમાં જે કંઈ પણ નવું રીડિંગ કે રિવિઝન થયું છે એને એકવાર રિવાઇઝ કરીને રાતે સૂવું ખૂબ જરૂરી છે. આ 3 કામ તમે કરો. એને આખા રીલમાં એવું જ કહ્યું કે રિવાઇઝ કરો તમે જે આજે લીધું એ રિવાઇઝ પતાવો. માણસ તાર કે જાણે એનો કોર્સ પત્યો હોય. ના પણ જે પત્યું હોય. સ્કૂલમાં જ નહીં પત્યું તો હું રિવિઝન શું કરું? અલા શાર્દુલ ઠાકુર 2 વાર અનસોલ્ડ ગયો ખબર તને? વેંકટેશ અય્યરને 23 કરોડ વર્થ ઇટ છે. ના કેમ આપ્યા તો? ના, એટલે 23 કરોડ એને ના મળવા દે. એને બોલિંગ નખાવડાવે ને તો વર્થ ઇટ છે કેમ કે ઓલરાઉન્ડર છે ભાઈ. ઉજ્જવલના ચેટ જોઈએ આપણે. तो क्या तुम्हें पता है आखिर मार्वल यूनिवर्स का एंड कैसे होने वाला આ મેં જોયેલી રીલ છે. એટલે આ કદાચ મેં જ મોકલી હતી. के एंड के पीछे कोई विलन मैंने नहीं जोई. बल्कि हल्क का हाथ है. कॉस्मिक इमॉर्टल हल्क सीरीज પેલું ઇન્ક્રેડિબલ હલ્ક વાળું साल बाद दिखाया जाता ખબર નહીં Red આ Hulk લોકો ને? કહે છે એવું. ના રેડ હલ્ક કે આખો નહીં. ગોળો થઈ જશે પછી સેન્ટ્રી બચાવવા આવશે. ગોળો થઈ જશે એટલું ખબર છે પણ ગ્રીન હલ્ક ની વાત થાય છે. है.
હમણાં હવે આવું કયું પિક્ચર આવવાનું? આ કેપ્ટન અમેરિકા ન્યૂ બ્રેવ વર્લ્ડ. આવો આ બધું જોશે જ. આ શું લઈને આવી? હા જેકેટ છે. आइए आपका इंतजार था. તો ગાઈઝ આ મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. આમ લોકો નાના હતા બહુ. હું ફોટા મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો આ માણસ છે ને હવે જાય છે લંડન. અને ભાઈ હમણાં મને કેટલા 2 દિવસ. હા 2 દિવસ પહેલા કહે છે કે હું લંડન જાઉં છું. મેં કહ્યું ઝટકો ના હાલ. તમારે કશું કેવું છે હવે? મળીશું મારા પોતાના બ્લોગમાં યુકેથી કનેક્ટ કરી. એટલે આ ભાઈ પણ બ્લોગ સ્ટાર્ટ કરવાના છે. હજુ વાર છે. એ તો મારી ફૂડ બ્લોગ હશે. હા ફૂડ બ્લોગ. પણ હજુ 2-3 વીક ચાલશે પછી. ચલો તો મળીએ આપણે. બાય સી યુ ટાટા. હમ. બાય ગાઈસ. બપોરમાં સૂઈ ગયો તો એન્ડ હમણાં હું ઉઠ્યો છું એન્ડ અત્યારે હું સોફામાં આવીને બેઠો અને મેં ટીવી ચાલુ કર્યું. દેખાય તમને? ઉભા રહો તમને બતાવું. ઓલ ટાઈમ ફેવરેટ મૂવી તો કુશ આવ્યો એટલે એને મળ્યો એન્ડ પછી સૂઈ ગયો. 3 કલાક સૂઈ ગયો. હા પછી ઉઠ્યો. હા કુશનો. હા બાય ગાઈસ. કઈ જાઉં છું લા? બેસ હજુ 5 મિનિટ બેસીને જા. તું સુઈ જ જવાનું છું નહીં. એ જ ને. એક્ટિવા લઈને આવે ભાઈ એટલે એક્ટિવા લેવા જશે. મારી બર્થડે આવે છે ને. હા તો 1 મિનિટ મને ગેસ કરવા દે. તારી બર્થડે આવે છે અને વ્રજની હમણાં ગઈ એટલે તમે છે ને એક ટાર્ગેટ ઓડિયન્સને બર્થડે પાર્ટી આપી. ઉજ્જવલ કેમ નહીં આવવાનું? ઉજ્જવલ મેં ફોન કર્યો ઉજ્જવલને. આ વ્લોગ ઉજ્જવલને કહે તું જોવું ને તો સાંભળજે કાલથી તારે આવવાનું છે રમવા. કાલથી એટલે આજથી હું અપલોડ કરીશ ને એ જ દિવસથી. ઉજ્જવલે મેં ફોન કર્યો ને તો એને એવું કહ્યું કે ના આજે નહીં આવતો યાર. આવી રીતના સેમ રીતે આવું કહ્યું. તો મેં એવું પૂછ્યું કે તું ક્યારે આવવાનું છે મને કહી દે, કારણ કે હું છેલ્લા 2 દિવસથી એને ફોન કરું અને આવું જ કહે આજે નહીં આવતો કાલે આવીશ. એટલે મેં કીધું કાલે તો આવું જ પડશે તારે. તો કે હા કાલે આવીશ કે. આજે માટે આટલું જ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય. ઇફ તમને આ વ્લોગ ગમ્યો હોય તો નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોજો. ત્યાં સુધીને સ્ટે ટ્યુન્ડ.